હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્કાર, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 14, બરાબર, જે તમારા માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનો ઉદાહરણ નંબર 4, 5 અને 6 આપણે આગળના વિડીયોમાં જોયા. હવે આપણે ઉદાહરણ નંબર 7 થી શરૂઆત કરીએ, બરાબર ને? ચલો, ઉદાહરણ નંબર 7 જે છે એ અહીં મેં લખેલ છે, જોઈ લો. ચલો, એની રકમ છે કંઈક આ રીતે છે કે એક શાળામાં 40 વિદ્યાર્થીઓ છે. કેટલા છે? એક વર્ગમાં, સોરી શાળામાં નહીં પણ એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે, અને એ પણ વર્ગ કયો છે? ધોરણ 10 નો, બરાબર. એક્સ નો મતલબ શું થાય? ધોરણ 10, બરાબર. તો ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. ઓકે, તો કુલ પરિણામ કેટલા લખું હું? કુલ પરિણામ બરાબર 40 લખીશ. ઓકે ને? ચલો, એમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? છોકરીઓની સંખ્યા બરાબર 25 આપેલી છે, અને છોકરાઓની સંખ્યા તમને 15 આપેલી છે. એમ કુલ કેટલી છે? 40 છે. તો કે હવે વર્ગ શિક્ષકને વર્ગમાં પ્રતિનિધિ જે છે એ ચૂનવાનો છે, બરાબર. તો બધાને બનવું જોઈએ. ઓકે, તો એ 25 છોકરીઓ અને 15 છોકરાઓ જે છે એનું શું કરે છે? એક ચિઠ્ઠીમાં નામ લખી નાખે છે, એક એક ચિઠ્ઠી એવી રીતે. પછી એક થેલામાં બધી ચિઠ્ઠીઓને મૂકીને એને મિશ્ર કરી દે છે, બરાબર. પછી જ્યારે કોઈ પણ એક ચિઠ્ઠી એમાંથી કાઢવામાં આવે છે, ત્યારે પેલી સંભાવના શું પૂછીશ તમને? જોવું જોઈએ કે તે ચિઠ્ઠી છોકરીની હોય તેની સંભાવના કેટલી, બરાબર. શું કીધું? જોવું જોઈએ. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તેની સંભાવના કેટલી? તો લખીએ આપણે ઘટના એ કહી દઈએ ને. ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય તેની સંભાવના. ચલો, સૌથી પહેલા આપણે શું કરીશું? સૂત્ર લખીશું. ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરાબર, એના છેદમાં કુલ પરિણામ. ઓકે, ચલો, શક્ય પરિણામ કેટલા થશે? છોકરીઓ કેટલી છે? 25. તો કોઈ પણ એકનું નામ એમાંથી નીકળશે, બરાબર. ઓકે, તો 25 ના છેદમાં 40 છેદ ઉડશે. કઈ રીતે? 25 25 અને 5 અઠા 40. 5 ના છેદમાં 8. એની પછી ઘટના બી વિશે પણ સાથે સાથે વિચારી લઈએ કે ચિઠ્ઠી પર છોકરાનું નામ આવે તેની સંભાવના. ચલો, સૂત્ર શું લખશો તમે મિત્રો? તો લખીએ આપણે કે ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર ને? ચલો, ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે? 15. 15 ના છેદમાં 40. 5 તેરી 15, 5 અઠા 40, તો 3 ના છેદમાં 8. આ રીતે તમારો દાખલા નંબર 7 જે છે એ અહીં પૂર્ણ થઈ ગયો, બરાબર. સાવ સિમ્પલ દાખલો છે, એમાં કઈ વધારાનું કાંઈ વસ્તુ સમજવાની છે નહીં. ખાલી બસ આપણને શક્ય પરિણામ મળી જાય એટલે છેદમાં કુલ પરિણામ મૂકી દેવાના, બરાબર. ચલો, ઉદાહરણ નંબર 8 જોઈએ. ઓકે, ઉદાહરણ નંબર 8 જે છે એની રકમ વાંચો. શું કીધું છે એમાં? 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. કેટલી? તો કઈ લખીએ. ચલો, 3 કઈ છે? ભૂરી છે, પ્લસ 2 કઈ છે? સફેદ છે, અને 4 લાલ લખોટીઓ છે. તો કુલ કેટલી થઈ? જોવું જોઈએ. 4 ને 3 7, 8 અને 9, 9 લખોટીઓ થઈ. તો કુલ પરિણામ અહીંયા હું શું લખીશ કે ભાઈ કુલ પરિણામ બરાબર
9. ઓકે, ચલો પછી આગળ વાંચો કે આટલી લખોટીઓ ડબ્બામાં ભરેલી છે. હવે એ ડબ્બામાંથી યાદચ્છિક રીતે કોઈ પણ લખોટી બહાર કાઢવામાં જો આવે છે તો પેલી સંભાવના કીધું છે કે તે લખોટી સફેદ હોય તેની સંભાવના કેટલી? તો આપણે લખીએ ઘટના એ બરાબર સફેદ લખોટી હોય તેની સંભાવના ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો કુલ પરિણામ ઘટના એના શક્ય પરિણામ કેટલા થશે? સફેદ લખોટીઓ કેટલી છે? 2 જ છે તો 2 ના છેદમાં 9. આના કઈ છેદ ઉડાડી શકાય નહીં. એની પછી ઘટના બી જોઈએ. પૂરી લખોટી હોય તેની સંભાવના. ચલો લખીએ આપણે સૂત્ર. શું લખીશું? ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે? ભૂરી લખોટી કેટલી છે? 3. તો 3 ના છેદમાં 9. હવે ઘટના સી સાથે સાથે કરી નાખીએ અહીંયા જ તે. ઘટના સી બરાબર લાલ લખોટી હોય તેની સંભાવના. સૂત્ર લખો. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરાબર ને? ચલો કેટલા થશે? ઘટના સી લાલ લખોટી કેટલી છે? 4. તો 4 ના છેદમાં 9. બરાબર. જો અહીંયા ન દેખાય તો અહીંયા લખી નાખું છું. 4 ના છેદમાં 9 થશે. બરાબર. કેટલો જવાબ આવ્યો તમને? 4 ના છેદમાં 9. એના પણ છેદ ઉડાડી શકાશે નહીં. આના થઈ શકે. જો 3 તેરી 9 તો 1 ના છેદમાં 3. આના થઈ શકે છે. બરાબર. તો ઓકે ચલો. તો ઉદાહરણ નંબર 8 જે છે આ રીતે અહીં પૂર્ણ થાય છે. ખાલી તમારે એટલું જોવાનું છે કુલ પરિણામ કયા છે અને શક્ય પરિણામો જે હોય તમારે ઉપર મૂકતા જવાના છે અને સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. ચલો એની પછીનો દાખલા નંબર 9 જોઈએ. ઉદાહરણ નંબર 9 જે છે એની રકમ મેં અહીં બાજુમાં લખેલી છે. જો તો એમાં શું કીધું છે? ઉદાહરણ નંબર 9. ચલો હરપ્રીત જે છે એ 2 પાસાઓ છે કે સિક્કાઓ છે? જોઈ લઈએ આપણે. સિક્કાઓ. ઓકે. હરપ્રીત જે છે એ 2 સિક્કાઓને એક સાથે ઉછાળે છે. 2 સિક્કાઓ છે. બરાબર. તો લખીએ. ચલો શું લખીશું? જ્યારે 2 સિક્કાઓને ઉછાળવામાં આવે ત્યારે મળતા શક્ય પરિણામ કયા કયા હશે? તો કે તમારે પેલું લખો હેડ હેડ, બીજું ટેલ ટેલ, ત્રીજું હેડ ટેલ અને ચોથું ટેલ હેડ. આવા શક્ય પરિણામો તમને મળશે. અને કુલ પરિણામ તમે કેટલા લખવાના? કુલ કેટલા થયા? 1 2 3 અને 4. બરાબર. ઓકે ચલો હવે તો કે એ જે છે 2 સિક્કાઓને જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે સંભાવના તમને પૂછી છે કે ચાપ મળે તેની સંભાવના કેટલી? શું પૂછ્યું તમને? ઓછામાં ઓછી 1 ચાપ મળે તેની સંભાવના કેટલી? તો ચલો અહીં આપણે સૂત્ર લખીએ. તો ઘટના એ બરાબર ઓછામાં ઓછી 1 ચાપ મળે તેની સંભાવના બરાબર ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો
ઘટના એ ના શક્ય પરિણામ કેટલા થશે જોવું જોઈએ. ઓછામાં ઓછી એક ચાપ 1, 2 અને 3 માં છે તો 3/4. અને આ કઈ છેદ ઉડાડી શકાશે નહીં તો આ નેમને રાખો તો આ દાખલો તો જો સાવ નાનામાં નાનો થઈ ગયો. બરાબર ને? એટલું આપણે ભણ્યા આજે 3 દાખલાઓ ભણ્યા. કયા કયા? ઉદાહરણ નંબર 8, 9, 7, 8 અને 9. બરાબર. જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય અને તમને જો આવા જ વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.